તલોદના વાવ ગામની સીમમાં ઘઉંના લણણી કરેલ પાકના ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સોએ આગ ચાપી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે। માહિતી પ્રમાણે તલોદ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલ પંચાલ મુકેશભાઈ શંકરાભાઈના ખેતરમાં ચાલુ સાલે ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। ઘઉંનો પાક તૈયાર થઈ ગયા બાદ તેની લણણી અને કાપણી કરી થ્રેસર દ્વારા ઉપજ લેવા માટે ખેતરના મધ્યે ઢગલો કરી એકત્ર કરી રાખેલ ઘઉંની ઉપજમાં રવિવારના રોજ ખેતર માલિકની ગેરહાજરીમાં કોઈ અજાણ્યા શખ્સો 2 સ્થળો પર આગ ચાપી ફરાર થઈ ગયા હતા। જે બનેલા બનાવની જાણના આસપાસના ખેડૂતોને થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા। બાજુના ખેતરનો બોર ચાલુ કરાવી ઢાળિયામાં પાણી લાવી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર ઘઉંનો જથ્થો ઘાસચારો સાથે બળીને ખાક થઈ ગયો હતો। ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું છે। આ બનાવ અંગે ખેતર માલિકે પોલીસ ફરિયાદ કરવાની આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। અહેવાલ બાય દિલીપ પરમાર, મા ન્યૂઝ, તલોદ, સાબરકાંઠા। આ ખેતરનો માલિક હું પંચાલ મુકેશભાઈ શકરાભાઈ। આ ખેતર 3 વીઘા જમીન છે। આ જમીનની અંદર ભાગે વાવના નરેન્દ્રસિંહને ભાગમાં વાવવા આપ્યું છે, પાણી બી એમનું આવે છે। આ ઘઉં વાવીને જાતે વાઢ્યા, મજૂરી કરીને આદિવાસીને 21 મણ ઘઉં આપવા પડે, જાતે વાઢ્યા। જાતે વાઢી મજૂરી કરીને આ ઘઉં બધા અત્યારમાં ભેગા કરવાના હતા થ્રેસરે કાઢવા માટે। તે અડધા ઘઉં ભેગા કરીને હોજે અમે આ બધું જોઈ, હોજે અમે ઘેર ગયા એ ટાઈમે કોઈક અજાણભેદ માણસ ઓય આવ્યો છે। આ આજુબાજુ કોઈને ખ્યાલ ના આવ્યો। રાત્રે બધી રાડાથી હોય પાછળ આ રીતે બધી આગ લગાવી છે। આ બાજુ આગ લગાવીને સીધો આ એરંડાની અંદર થઈને જો કે કંઈ ખબર ના પડી। પેલ બાજુ એનો ઈરાદો ખરાબ હતો તોય આગ લગાવી, પણ આ બાજુમાં એક ભાઈ હતો અજાણ ભાગ્ય ખેતર બાજુના, એ પોણી વાળતો ખ્યાલ આવ્યો કે આ બાજુમાં ઘઉં હરગ્યા છે। એને જોણ કરી તો આજુબાજુમાં બધોએ જોયું ઘઉં હરગતા જોઈને એ લોકો દોડીને આવ્યા। આ લોકોએ ઘણો પ્રયત્ન કર્યો, તે અહીં હરગતા તો જ પહેલાં તો એને આગ ઓલવી નાખી, પણ આ બાજુ તો આગ ભયાનક લાગી હતી એટલે વાર લાગી। તો એ છતાં એ બોર લાઇટ ચાલુ હતું, હોજના 3 વાગે લાઇટ હતું, તે હોજના ચાલુ હતું, તેથી બોર મોટર ચાલુ કરીને બોરને નેકે પોણી લાવ્યા। હોજી જેમ તેમ કરીને આ બધું ઓલવાયું છે।